જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજે ફરી એકવાર આપણે ખેતરમાં આવ્યા છીએ અને હું તમને અમારા એરંડા બતાવવાનો છું. અને એરંડાની અંદર આપણે કયા કયા ખાતરો વાપર્યા છે અને વીઘે એરંડો કેટલો થાય છે એ વિશે આજે આપણે વાત કરીશું. અને એની પહેલાં હું તમને બધાને એટલું કહેવા માગું છું કે હમણાં જે 2-3 દિવસ પહેલાં વરસાદ અને વાવાઝોડું આવ્યું છે એના કારણથી એરંડાની ખેતીમાં ખેડૂતને કેટલું નુકસાન થયું છે અને એરંડાની શું હાલત છે એ હું તમને બતાવું છું. તો વાલા ખેડૂત મિત્રો, મારા વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને ચાલો હું તમને પહેલાં તો એરંડાની ખેતી બતાવું છું ને એરંડા કેવા થઈ ગયા છે વાયરાના કારણથી એ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા ખેતરમાં ને જુઓ કે આ છે અમારા એરંડા ને એરંડા અત્યારે વેણવાનું ચાલુ છે. ત્યાં તમે જોઈ શકો છો કે મારા મમ્મી વેણે છે. અને આ વરસાદ અને વાયરાના કારણથી આ જે એરંડા અત્યારે જોવા તમને મળે છે એ ખૂબ જ નુકસાન થયું છે. એરંડા ભાગી પણ ગયા છે. તમે જુઓ કે ભાગેલા જોવા મળતા હશે તમને. તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે એરંડાની ખેતીમાં જો ખેડૂતને વર્ષો વર્ષ આવા વાવાઝોડાઓ અને વરસાદના કારણથી જો ખેડૂતો નુકસાનમાં આવશે ને ખેડૂતોની ઉપર આટલી મોટી ભારે નુકસાન આવતું જ રહેશે તો ખેડૂતો હવે શું કરશે અને પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવશે એ તમારે કમેન્ટ કરવાનું છે. તો વાલા ખેડૂત મિત્રો, આપણે એરંડા 2 થી 3 વાર તો વેણી નાખ્યા હતા અને એકવાર એરંડા ઘટાવી દીધા છે. નેક્સ્ટ વિડીયોમાં મેં તમને બોરીઓ બતાવી હતી. તો અત્યારે ફરી એકવાર તમે નજર નાખો કે અત્યારે એરંડાની શું હાલત છે. તો તમે જોઈ શકો છો, આ છે અમારા એરંડા. જે એરંડાની અંદર મોટાભાગે આપણે સૌથી વધારે મહેનત કરી હતી ને એરંડાની અંદર સારા ખાતરોનો વધારે ઉપયોગ કર્યો હતો. એનું રિઝલ્ટ તો એકદમ વ્યવસ્થિત આપણને મળી ગયું છે. તમે જુઓ, પણ હવે આ વરસાદ અને આ વાવાઝોડું જે આવે છે એના કારણથી એરંડાની ખેતીમાં ખેડૂતને મોટું નુકસાન જો થાયરું છે. અને એમાં ખેડૂતો પોતાનું નુકસાન સહન નથી કરી શકતા અને ખેડૂતો ભારે ટેન્શનમાં છે કે હવે શું થશે. તો ગયા વર્ષે પણ ભારે એરંડાની ખેતીમાં, ઘઉંની ખેતીમાં, મગફળીની ખેતીમાં, અલગ અલગ ખેતીઓમાં ભારે ખેડૂતોને નુકસાન થયું હતું આ વરસાદના કારણથી. ને આ વખતે પણ વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને અમારી જેમ ખૂબ જ તકલીફ છે. તો હવે શું કરવાનું એ કમેન્ટ કરજો. ચાલો વાત કરીએ હવે એરંડાની ખેતી વિશે કે એરંડામાં ખેડૂતને વીઘે કેટલો ફાયદો થાય છે અને સારી આવક પણ મળતી હોય છે. પણ આવી રીતે છેલ્લે વરસાદના કારણથી એરંડાને નુકસાન થતું હોય છે ને એરંડા બગડતા પણ હોય છે ખેડૂતોને. પણ શું કરીએ, હવે નસીબમાં જે હોય એ આપણે ભોગવવો તો પડે જ. તો ચાલો આગળ વધીએ. તો વાલા ખેડૂત મિત્રો, જોઈ લીધા તમે અમારા એરંડા. અને આ એરંડાની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું તો કે 2 ઋતુમાં આપણે કયા કયા ખાતરો વાપર્યા છે તમને તો બધાએ ખબર જ છે. તો આપણે હવે અંદર ખેતરની અંદર આવ્યા છીએ જેથી મારા વાલા ખેડૂત મિત્રોને જોવા મળે કે એરંડાની હાલત કેવી થઈ છે વરસાદના કારણથી. જુઓ, તો આ છે વરસાદ અને વાવાઝોડાના કરેલા કારણોથી આવી રીતે ખેડૂતોને નુકસાન છે. તો અમે ઓની અંદર ઘણા બધા ખાતરો, યુરિયા વાપર્યું છે. ફર્ટિલાઇઝર ખાતરોમાં ફક્ત યુરિયા અને એમોનિયા બંનેનો ઉપયોગ કરેલો છે જેથી આ રિઝલ્ટ તમારી સામે છે. પણ હવે વાત કરવાની છે આપણે કે ભાઈ આ બગાડ આવ્યો છે એના કારણથી થોડું ઘણું નુકસાન પણ થઈ શકે છે ખેડૂતોને. પણ મારા વાલા સહન કરી લેજો જેથી આપણને જે પણ ઉતાવળ કરો ને જેના કારણથી આ ફાયદો મળે એ મેળવી લેવાનો છે. તો વાલા ખેડૂત મિત્રો, અમારા એરંડાની ખેતી કેવી લાગી છે વીઘે તો પણ અમે 60 મણથી વધારે ઉતાર લેશું. તો તમને કેવું લાગે છે એરંડાની અંદર મારે ફાયદો રહેશે કે નહીં રહે એ કમેન્ટ કરજો. ને આ વખતે ખેડૂતોને મરો તો છે જ, પણ તેમ છતાં પણ એરંડાની અંદર હજુ સમય છે. ફરીથી એકવાર 25, 26, 27ની આગાહી આપી દીધી છે, પણ એમાં પણ થોડું ઉતાવળ કરજો. જેનો પાક તૈયાર થઈ ગયો હોય લઈ લેજો. ફરી એકવાર નજર નાખી દો. તો જુઓ, આ છે અમારા એરંડાનું વાવેતર. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.